હું 1990થી આ કાર્યની અંદર સંકળાયેલો છું। પહેલાં અમદાવાદમાં ડ્રો થતો અને મુંબઈથી જવાનું થતું, તો 1999 સુધી મુંબઈ જતા અમે, ને ત્યાર પછી 2000થી અમદાવાદમાં ચાલુ થયું છીપા હોલથી, અને ત્યારબાદ 2001માં હજ હાઉસ કાળુપુર રેલવે સ્ટેશનની સામેથી ચાલુ થયું। અને પહેલો જે ધરતીકંપ થયો એ વખતે પણ અમે સેવા આપી, અને એ વખતે પણ અમે ત્યાં સારી રીતે કામગીરી બજાવી, અને હાજીઓને બધાને ટેકલ કરીને જમવાની વ્યવસ્થા ને એવું બધું તમે ત્યાં એરપોર્ટ ઉપર કર્યું અને હજ હાઉસમાં કરેલું હતું તે વખતે। અને આજે જે છે કેટલા હાજીઓ માટે રસી અહીંયા? આજે 300 જેટલા જિલ્લાના હાજીઓની રસીકરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવે છે કે દરેક હજ યાત્રીઓને રસી લેવી ફરજિયાત છે। ત્યારે ભાવનગર જિલ્લા ફિલ્ડ ટ્રેનર અને ખિદમત કમિટી દ્વારા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લામાંથી 301 હજ યાત્રિકો હજ યાત્રા કરવા માટે જશે, ત્યારે આજે સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે હજ કમિટી અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હજ કમિટી દ્વારા ને પહેલા સૌથી પ્રથમ તો હું આભાર ભાવનગરના મહારાજા સાહેબનો માનું છું કે આ હોસ્પિટલનો અમને એક આ રસીનો જે ચાન્સ જે અમારા ખિદમત કમિટીને મળ્યો છે ને એને સેવા મળી છે, એ મહારાજા સાહેબનો પહેલો આભાર માનું છું। બીજું, ભાવનગરના ડૉક્ટરોનો આભાર માનું છું કે એની સેવા ડૉક્ટર પટ્ટાવાળાથી લઈને નર્સથી લઈને તમામ લોકોનો આભાર માનું છું। ને તમે પણ આવ્યા છો, મીડિયાનો પણ હું આભાર માનું છું કે તમે આજે પબ્લિકને બતાવો છો, તો તમારો પણ આભાર માનું છું। ને ખિદમત કમિટી હું છેલ્લા 7 વર્ષથી છું, ટ્રેનિંગ ફિટર અને અમારા હુસેનભાઈ સૈયદ જે છેલ્લા 30 વર્ષથી સેવા આપે છે, જે આટલી ઉંમરે જે સેવા આપે છે એ બહુ ઘણી બાબત કહેવાય। હજ 2026માં હજ માટે ભારતભરમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 1,22,500 અને ગુજરાતમાંથી સ્ટેટ હજ કમિટી ગુજરાત દ્વારા અંદાજિત 8,500 હજ યાત્રિકો હજ માટે જવાના છે। હવે જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર વર્ષોથી હજ યાત્રિકોની ખિદમત કરવામાં આવે છે। ગુજરાતના મેમ્બર, માજી મેમ્બર અને ગુજરાત રાજ્ય લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ હાજી નાહિનભાઈ કાજી તથા હુસેનભાઈ સૈયદ, જેની અનહદ ખિદમત છે, મહેબૂબભાઈ માંડવિયા, સત્તારભાઈ શેખ, ઇકબાલભાઈ કુરેશી, જાવેદભાઈ કુરેશી, સાદિકભાઈ ભીમાણી, યુનુસભાઈ ખોખર, નિશાદભાઈ, મોહમ્મદ હુસેનભાઈ શેખ, સલીમભાઈ સૈયદ, મુખ્તારભાઈ બદામી, રફીકભાઈ ટાણા તેમજ હોસ્પિટલના તમામ ડોક્ટર સાહેબોની ટીમ અને સ્ટાફ આ હજ યાત્રિકોનો રસીકરણ કેમ્પ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને તોડતોડ મહેનત કરી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા। આ ભાવનગર જિલ્લાના હાજીઓ માટે અહીંયા સર્ટી ભાવનગર સર્ટી હોસ્પિટલ સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ હાજીઓ માટે રસી કેમ્પ જે ઇન્જેક્શનનો કાર્યક્રમ યોજાય છે। દર વર્ષે રેગ્યુલર સર્ટી હોસ્પિટલમાં જ આ મોનોકોકોલ રસી આપવામાં આવે છે, અને એ હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત ગુજરાત સ્ટેટ હજ કમિટી દ્વારા ભાવનગર જિલ્લાને આજે કેટલા હાજીઓ? આજે 200 ને 310 જેવું અત્યારે થયું છે, હજી ચાલુ છે હાજી। લગભગ 350 ભાવનગર જિલ્લાના હાજી છે, એમાં ભાવનગર, તળાજા, મહુવા તાલુકા આખા બધા આવી જાય છે। અને રેગ્યુલર આ સર્ટી હોસ્પિટલના સ્ટાફ અમને પૂરેપૂરું પ્રોત્સાહન આપે છે, એમની કામગીરી બિરદાવે જાય છે। આ અમારી ભાવનગર જિલ્લાની ખિદમત હજ કમિટીના સભ્યો ઉભેલા છે, બાકીના અંદર બીજા કામે લાગેલા છે। અને સરાહનીય દર વર્ષે ગુજરાતમાં ભાવનગરનું કામ એટલું બધું સરસ હોય છે કે એક પણ હાજી અટકે નહીં, એ રીતે આ વ્યવસ્થા કરે છે।